નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગઈકાલના વિમાન અકસ્માતમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને આપણી એક જાણીતી વ્યક્તિ એટલે આપણા ગુજરાતના અને ગુજરાત બહાર પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કમનસીબે આ વિમાનમાં બેઠા હતા અને એનું મૃત્યુ થયું છે. વિજયભાઈ રૂપાણીની ઇમેજ એટલી બધી પોઝિટિવ હતી એટલે એમના દુશ્મનો કે વિરોધીઓ પણ એમને પ્રેમ કરતા હતા, કોઈ એમને ધિક્કારતું નહોતું અને એટલા સોફ્ટ સ્પોકન અને પ્રજાલક્ષી હતા કે લોકોને ખરેખર દુઃખ થયું છે અને આઘાત લાગ્યો છે. વિજય રૂપાણી મૂળ રાજકોટના હતા અને વિજય રૂપાણીને ખૂબ નજીકથી જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા આજે એમની સાથેના અંગત સંસ્મરણો વર્ણવશે અને એમના વિશે આ રાજકોટના રાજકારણમાં એમનું પ્રદાન અને ગુજરાતના રાજકારણમાં એમનું પ્રદાન વિશે આપણે સાથે વાતો કરશે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી જી, નમસ્કાર સાહેબ, નમસ્કાર. જગદીશભાઈ, આપણે જો રાજકોટના રાજકારણની એટલે ખાસ તો બીજેપીની વાત કરીએ તો પ્રવીણ મણિયારથી માંડીને અરવિંદ મણિયાર અને ત્યાર પછી કેશુભાઈ પટેલ અને વિજય રૂપાણી કે પછી વજુભાઈ વાળા, આ બધા જે ધુરંધરો હતા કે છે એમાંથી અમુક, તો એ બધામાં વિજયભાઈ અલગ એ રીતે પડતા હતા કે એમણે કોઈ પોતાનો અલગ ચોકો નહોતો બનાવ્યો. ભાજપના દરેક ગ્રુપ સાથે એઓ સંકળાયેલા અને સારી રીતે હતા એમનો વ્યવહાર. જુઓ વિક્રમ સર, વિજયભાઈની સૌથી મોટી ખાસિયત એ કોઈ ગ્રુપના નહોતા, એનું કોઈ ગ્રુપ નહોતું. વિજયભાઈ તમામના હતા. દરેકને દરેક એંગલથી જુઓ એમ લાગે કે વિજયભાઈ આપણા છે. જુઓ, રાજકોટની એક બ્યુટી છે વિક્રમભાઈ, રાજકોટની બ્યુટી, અહીંયા જેટલા શીર્ષ પદે જેટલા પણ લોકો આવ્યા, ખબર નહીં કેમ રાજકોટમાં પગ મૂકે એટલે ઈ ઓરિજિનલ રાજકોટિયન્સ બની જાય. જી, અહીંયા પાનના ગલાવાળાને તમે જો બહુ ધમકાવો તો કહી દે વજુવાળાને ફોન કરું, મારો ફોન ઉપાડશે, કહી દી. આવી હાલત છે. અને પાછા ફોન ઉપાડે ખરા, પાછું વાતો કરવાની નહીં, એવી સ્થિતિ છે. તો ત્રણ વ્યક્તિત્વ અત્યારે, એમાં એક આપણે અત્યારે ગુમાવી દીધા વિજયભાઈ, પણ અત્યારે ત્રણ વ્યક્તિત્વ એવા હતા: વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા અને કિરીટભાઈ ગણાત્રા, અકિલા પ્રેસનાથ રણીધણી. હવે ગમે એને પૂછો, રાજકોટમાં ગમે કહી દે કિરીટભાઈ તો આપણને દીકરા જેવો પ્રેમ કરો, કિરીટભાઈ આપણને દીકરા જેવો પ્રેમ કરે. એવા વજુભાઈ વાળા તો એના બે ખીચામાં ચોકલેટ રાખે. અચ્છા. અને નાણામંત્રી હતા ત્યારે પણ, અને નાણામંત્રી ત્યારે બાકીનો જે પ્રોટોકોલ નો રસાલો હોય એ હોસ્પિટલમાં બધાને ઉભા રાખી દે, બધા ત્યાં કહી દે, એના જે કોઈ એના સિક્યુરિટી ગાર્ડ હોય એના સિક્યુરિટીને કહી દે તમે સર્કિટ હાઉસમાં રહ્યો, જે કરવું કરો. અને કોકના સ્કૂટરની પાછળ બેસી જતા હતા વજુભાઈ વાળા. નાણામંત્રી હતા ત્યારની વાત કરું છું. બરાબર. એક વખત તો અમે સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટિંગ માટે ગયા, એનો આખો કાફલો આવ્યો, સિવિલ હોસ્પિટલમાં બધાને ઉભા રાખ્યા, અને વજુભાઈ નથી કે મારે લોધાવડ ચોક જવું, બેસી જાવ પાછળ. મારા સ્કૂટર બેસીને લોધાવડ ચોકમાં આવ્યા, પાછળની સીટ પર બેસીને. હવે આ રાજકોટની બ્યુટી છે, આપણી માનતા નથી. રાજકોટમાં કોઈ માણસ ગમે તેવડો મોટો થાય, રાજકોટમાં આવે જેમ મા બાપની સામે દીકરો ગમે એવો હોય તો એ નાનો જ રહે, એમ રાજકોટમાં દરેક માણસ રાજકોટિયન્સ જ રહે, ગમે એ બની જાય. વિજયભાઈ રૂપાણી વન ઓફ ધેમ. આ વ્યક્તિને, હા, એનો જન્મ પાછો બર્મા રંગૂનમાં થયેલો 1956માં. 4 વર્ષની વયે એ નાના હતા, 4 વર્ષના, ત્યારથી એને રાજકોટમાં આવ્યા. 1960માં આવ્યા રાજકોટમાં. ત્યારથી માંડીને આજ જયારે આપણે એ નથી ત્યારે ચર્ચા કરીએ છીએ, સાંભળનારામાંથી અનેક લોકોને એવું લાગશે કે એ માની ન શકે કે વિજયભાઈ જે છે એ આપણા ભારતમાં એનો જન્મ નતો થયો, રંગૂનમાં થયેલો કે બર્મામાં થયેલો. દૂધમાં સાકર ભળે એમ પારસી કોમ ભળી જાય એવું આપણે ઇતિહાસના પાને વાંચીએ છીએ. નજરે જોવું હોય તો વિજયભાઈ ને સાથેના સંસ્મરણો ટાંકી શકાય. એ માણસ જૈન કોમ્યુનિટીમાંથી હોવાને કારણે જીવદયાના હિમાયતી તો રેજ ઓબ્વિયસલી. એટલે અને જૈન કોમ્યુનિટી જે છે એ સધાર્મિક વધુ છે, પોલિટિક્સમાં ઓછી જાય છે, એટલે એનો કોઈ હરીફ નહીં, ઈ કોઈના હરીફ નહીં. એનું કોઈ ગ્રુપ નહીં, એ કોઈ ગ્રુપના નહીં. કોઈ કાસ્ટિઝમમાં એની સાથે બહુ લગાવ ને કોઈની ધિક્કાર એવું કઈ નહીં.
વિજયભાઈ તમામને જે એંગલ તમે જો આંખું વીંચીને હાથીને જોનારે જે એક વાર્તા આવે છે ને કે પૂંછડે પકડીને જોઈને એમ લાગે હાથી પતલો છે, પછી સૂંઢ ઉપર જો હાથી લંબાઈ વાળો છે, પગ પકડે તો કે બોલ બેટમ જેવો છે, એમ વિજયભાઈ ને જે લોકો જે દ્રષ્ટિથી જો એને એનામાં એમ જ લાગે કે વિજયભાઈ આપણા છે. બ્યુટી હતી એ RSS બેઝ હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહ્યા અને કટોકટી જયારે 1976 માં કટોકટી લાદવામાં આવી ત્યારે 11 મહિના સુધી જેલમાં પણ રહ્યા હતા. અચ્છા. પછી ABVP થી એનું કેરિયર શરૂ થયું, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય જનતા પાર્ટીની છાત્ર પાંખ, એમાં એની કેરિયર શરૂ થઈ. પછી કોર્પોરેટર બન્યા, કોર્પોરેટરમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી મેયર બન્યા, મેયરમાંથી રાજ્યસભાના સદસ્ય, પછી ધારાસભ્ય, પછી ચીફ મિનિસ્ટર. આ એની જે આખી કેરિયરના અમે નજર સાક્ષી છીએ. રાજકોટમાં જયારે પણ વિજયભાઈ આવે, આ મેં તમને જે ગણાવ્યા છે એવા કોઈ પદનો અહમ કે આવરણ એને જોવા મળતું નહીં. તમે વિજયભાઈ રૂપાણીને જ મળો, કોઈ કરતા કોઈ બીજા CM PM પૂછ નહીં એમ. આ પ્રકારનું એનું સાલસ વ્યક્તિત્વ હતું કે દરેક માણસને આરામથી મળવું, અને બીજું વિઝનરી પણ હતા. આપની જાણ ખાતર સાહેબ, હવે એ ગયા પછીથી આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે સમાજને પણ સમજાય છે, કારણ કે આપણે ત્યાં જે એક બહુ મશહૂર હાસ્ય કલાકાર થઈ ગયા લોક ડાયરાના, નામ છે હરસુર ગઢવી, એ પણ અત્યારે દિવંગત થઈ ગયા. પણ હરસુર ગઢવી એક વાત બહુ સારી કહેતા, માર્મિક છે ત્યાં લાગુ પડે છે એટલે કઉ છું. એને કીધું કે એક દિવસ હું છાપું વાંચતો હતો અને એમાં લખ્યું હતું કે આપણો વડાપ્રધાન દેશને વેચી નાખશે, એને કઈ આવડતું નથી, એ તો બદમાશ છે, એ તો ફલાણું છે, એ તો આમ છે. મને એમ થયું કે ઓહો હો, આવો માણસ દેશની ગાદીએ ચડી ગયો, આને તો કઈક હેરાન કરે, ઉતારવો જોઈએ ભાઈ સાહેબ, તો દેશને હેરાન કરશે. પછી કે ઈ વાત તો એમને રહી, બીજે દિવસે છાપું આવ્યું, મને એમ થયું કે હવે ઈ માણસ જે છે એને કઈક સજા તો થવી જોઈએ, કે એને કઈક કાઢી મૂકવા જોઈએ ને. એને બદલે કે મેં વાંચ્યું તો શું વાંચ્યું, દેશે મહાન સપૂત ગુમાવ્યો, મધ્યા હે સૂર્યાસ્ત, અને હવે તો આ ખોટ ક્યારેય નહીં પુરાય. તો કે મને એમ થયું કે કોની વાત કરે છે. મેં કે ઝીણવટ ભર્યું જોયું તો એની જ વાત હતી જેનું ગઈકાલે લોકો માછલા ધોતા હતા. તો મને એમ થયું આવું કેમ છે. પછી કે ખબર પડી કે આપણા દેશમાં મહાન થવું હોય તો મરવું પડે. બરાબર. વિજયભાઈ રૂપાણીના કેસમાં સાહેબ એ લાગુ પડે. એ જીવતા હતા ને એમાં જયારે અત્યારની એની જે પોલિટિકલની છેલ્લી જે ઇનિંગ્સ હતી, લાસ્ટ ઇનિંગ, પંજાબના પ્રભારી અને મહારાષ્ટ્રના પ્રભારી ઠીક છે, પણ છેલ્લા 2-4 જયારે એ મુખ્યમંત્રી પદેથી સ્ટેપ ડાઉન થયા ત્યારે એના વિશે દુનિયાભરની અફવાઓ આક્ષેપોથી રંગાયેલા રહ્યા. એ ખુલાસા કરતા ફર્યા, અથવા તો એની મોરલ ઉપર એને અસર પડે એવું એને સહન કરવું પડ્યું. પણ હવે નથી ત્યારે કઉ છું, માની લ્યો કે સમાજ હવે બધા જ લોકો કે છે કે વિજયભાઈનું જે રાજકોટ પ્રત્યેનું ઋણ છે, અથવા તો એને જે રાજકોટને ભેટ સોગાદો આપી છે, હવે યુગો સુધી, જ્યાં સુધી રાજકોટિયન્સમાં એ વસ્તુ રહેશે ત્યાં સુધી વિજયભાઈ એમાં યાદ રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામાન્ય ઓલું ગણાય, 6.5 વર્ષ એ રહ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ત્યારે પણ એનું વિઝન જુઓ, જેમ નરેન્દ્ર મોદીને નાના સપના નથી ગમતા એ કે છે, એવી રીતે વિજયભાઈએ પણ કેસરે હિન્દ પુલ જે છે, જૂના અને નવા રાજકોટને જૂના અને મધ્ય રાજકોટ એને જોડતો કેસરે હિન્દ પુલ રાજાશાહી વખતનો છે, બેઠાઘાતનો પુલ હતો. ચોમાસામાં પાણી ફરી વળે તો બે અલગ અલગ રે, કોઈ ભળી શકે નહીં. એને પહોળો અને ઊંચો કર્યો. આજે ગમે તેવું ચોમાસું હોય તો પણ એ જ કેસરી હિન્દ પુલ, જેનું અડવાણીજીએ પછી ઉદઘાટન કરેલું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા વિજયભાઈ રૂપાણી, એ જ પુલ ઉપરથી આપણે બધાનો સંપર્ક જીવંત રહે છે, કોઈ પ્રોબ્લેમ થતો નથી. એવી રીતે 80 ફૂટનો રોડ બિલકુલ સાંકડો હતો, વિજયભાઈ રૂપાણીએ એને પહોળો કરી બતાવ્યો. 6 લેન નહીં પણ 4 લેન, 2 વાહન આવી શકે, 2 વાહન જઈ શકે તેવો. રાજકોટમાં મનોરંજનના નામે કશું જ નહોતું. ફન વર્લ્ડ, રેસકોર્સમાં ફન વર્લ્ડ જે ઉભું થયું છે એ પણ વિજયભાઈ રૂપાણીના સ્ટેન્ડિંગ કાર્યકાળ દરમિયાન થયું છે. પછી પ્લેનેટોરિયમ, લોક વિજ્ઞાન કેન્દ્ર, ઇન્ડોર સ્ટેડિયમ થી માંડીને આજી ડેમમાં જે ઝૂ અત્યારે પ્રાણી સંગ્રહાલય બન્યું છે એ પણ એના સ્ટેન્ડિંગ કાળ દરમિયાન થયેલા. એટલે એને જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખાલી પદ હતું તો પણ આટલી બધી યોજનાઓ આપી. તો મુખ્યમંત્રી બન્યા પછી તો કોઈ કરતા કોઈ આડો આંખ વાળો એમ કે તો ચાલે.
આપની જાણ ખાતર ગ્રીનફિલ્ડ એરપોર્ટ, એમ્સ નામની મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, પછી અટલ સરોવર, સ્માર્ટ સિટી રાજકોટ નવું, રેસકોર્સ 2 જેને કહેવાય તે, બસ પોર્ટ, બસ એરપોર્ટ તો જોયું તો બસ પોર્ટ, બસનો ડેપો પણ તમે જો એરપોર્ટની ફિલિંગ આવે એવો, આ બધા જ આયામો, અંડરબ્રિજ, ઓવરબ્રિજ. રાજકોટની સૌથી મોટી સમસ્યા અગર કોઈ હતી તો એ તે ટ્રાફિકની. અત્યારે ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, રાજકોટની શહેરની ભીતરનો ટ્રાફિકનો પ્રશ્ન તો લગભગ હલ ન થઈ શકે એવો છે, પરંતુ જેને બાયપાસ રાજકોટથી જામનગર જવું છે, જામનગરથી જુનાગઢ જવું છે, ને એ બધું જે હતું એ ટ્રાફિક ઘટાડવામાં વિજયભાઈ રૂપાણીએ જે અંડરબ્રિજ ઓવરબ્રિજ બનાવ્યા છે, 2 હતા એમાંથી લગભગ 6 હાથ ઘેર્યા. આ બધી જ યોજનાઓ જે 7,000 કરોડ રૂપિયાની આળે ગાળેની યોજના છે, મોટી મોટીની વાત કરું છું, નાની તો નહીં, નાની તો અનેકો, મોટી મોટી યોજનામાં 7,000 કરોડ રૂપિયાની યોજનાઓ છે રાજકોટને આપી. એટલે વિજયભાઈનું જવું એ રાજકોટ માટે ખરા અર્થમાં એક વિકાસ પુરુષનું જવું અને એક રાજકોટને આધુનિક સિટી બનાવનારા નિર્માતા કહી શકાય, એના જવાબ બરોબર છે. જી સર, જી વિક્રમભાઈ સાહેબ. જી જગદીશભાઈ, હવે એક આપણે સ્વીકારીએ કે નહીં કે આપણને ગમે કે નહીં ગમે, આપણા રાજકારણમાં દેશ આખા ગુજરાત નહીં, એક જાતિવાદ ફેક્ટર એટલે જાતિ ફેક્ટર ખૂબ અગત્યનું છે. અને એમ કહીશ કે રાજકારણમાં જાતિવાદ નહીં હોય તો સર્વાઈવ એટલે પ્રોપર જ્ઞાતિમાંથી નહીં આવતો એ સર્વાઈવ નહીં થઈ શકે. હવે વિજયભાઈ તો ખરેખર તો માઇક્રો માઇનોરિટી ગણાય એવા જૈન ધર્મ નું ફોલો કરતા હતા. અને એમની પાસે કોઈ શરૂઆતમાં હું માનું છું ત્યાં સુધી હું મારી એમની ઓળખાણ લગભગ 90s થઈ હતી, જયારે હું રિપોર્ટિંગ માટે રાજકોટ આવતો ત્યારે અમે એમ ઘણા કલાકો સુધી સાથે બેસતા, અભય ભારદ્વાજની ઓફિસે મળતા. અને એ સક્રિય રાજકારણમાં આવ્યા એ પછી મારી ઓળખાણ થઈ. પણ એ જયારે તમે જેમ કહ્યું બર્મામાં જન્મીને અહીંયા આવ્યા એટલે એમના માટે સરળ નહીં હોય રાજકારણમાં, છતાં પણ એમણે આટલા આપણે ટોપ પોસ્ટ પર પહોંચ્યા, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, એટલે એમનામાં એ ગુણો તો હતા જ. એ ઉપરાંત સડનલી જયારે એક વખત સીએમની પદ પર હતા ત્યારે નરેન્દ્ર મોદીએ નિર્ણય લઈને રાતોરાત આખું મંત્રીમંડળનું વિસર્જન કરી નાખ્યું. તો એ વખતે એમને, મને એવું માનું ત્યાં સુધી, તમને વધારે ખ્યાલ હશે કે એમને બહુ સ્થિતપ્રજ્ઞ રહ્યા હતા. એટલે એમ આઘાત તો લાગ્યો જ હશે, પરંતુ એમનું રિએક્શન કેવું હતું એ વખતે? જુઓ, જ્યારે કેન્દ્ર સરકારમાં અથવા તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે આ નિર્ણય કર્યો કે વિજયભાઈ રૂપાણીને સ્ટેપ ડાઉન કરવામાં આવશે, એનો મેસેજ લઈને દિલ્હીથી એક વરિષ્ઠ અધિકારીને મોકલવામાં આવ્યા હતા. તમે માનશો વિક્રમ સર, એ વરિષ્ઠ અધિકારી ગાંધીનગરમાં ઉતર્યા અને વિજયભાઈને મળતી વખતે ખાલી હસ્તધૂનન, ખાલી હાથ મિલાવ્યો ને ખાલી કેમ છો કેમ નહીં કર્યો. વિજયભાઈએ પહેલો પ્રશ્ન શું કર્યો ખબર છે? એ અધિકારીને કીધું ક્યારે રાજીનામું આપવાનું થાય છે. અચ્છા. ઓલા વ્યક્તિ જે અધિકારી આવ્યા હતા શોક થઈ ગયા. એને કીધું આ તો બિલકુલ ગોપનીય બાબત છે મારી અને હાઈકમાન્ડ વચ્ચે, તમને કેમ ખબર પડી? એટલે વિજયભાઈએ કીધું કે હું સંગઠનનો માણસ છું, સરકારનો નહીં. એટલે તમને એમ લાગે કે મને સરકારમાંથી ઉતારી દેવું, મારું મોઢું પડી જશે અથવા તો મને નારાજગી આવશે, એવું કશું જ નથી. મને પક્ષે જવાબદારી સોંપી હતી એટલે મેં સ્વીકારી, પાછી લઈ જતો હરી ઈચ્છા બળવાન, કોઈ ફરક નહીં. અલબત્ત સમય આપો ક્યારે રાજીનામું આપવું છે. એટલે વિજયભાઈ વિશે તમે જેમ કે માઇક્રો એ જે કાસ્ટિઝમ, જૈન કાસ્ટિઝમ, તો જૈન સમાજ તો બિલકુલ પારસીની જેમ જેવું છે, તેમ છતાં સર્વ સ્વીકૃત શું કામ છે? કારણ કે એને ક્યારે કોઈ બગાવતી શબ્દ જેને લાગે એવો જૂથવાદ, વર્ગવાદ, વંશવાદ, જ્ઞાતિવાદ એવું કશું જ ન કર્યું. વિજયભાઈનું મેં પેલા કીધું, એનું કોઈ જૂથ નથી, એ કોઈ જૂથના નથી, એ પક્ષના છે, ભારતીય જનતા પાર્ટીના. તમે કયો તો ચીફ મિનિસ્ટર, તમે કયો તો કશું નહીં, તમે કયો તો પ્રભારી મંત્રી પંજાબના, તમે કયો તો મહારાષ્ટ્રમાં સીએમ નક્કી કરવા માટે થઈને પણ જો નક્કી માણસો જવાબદારી સોંપો તો એ પણ એ અદા કરી. પક્ષ જેમ કે તેમ મારે કરવું છે, પોતાની કોઈ વાત એને અહમ ઈગો રાખ્યો નહીં. આ જ એક એના જે ગુણ કયો તો ગુણ કે પાણીની જેમ, પાણી રે પાણી તેરા રંગ કેસા, जिसमें मिला दो लगे उस जैसा. તમે જ્યાં પણ જે સ્થિતિમાં મૂકો, પાણી પોતાનો આકાર જે છે એ હજડબમ ન રાખે, આકાર પલટી દે. એમ વિજયભાઈને જે સ્થિતિમાં જે જવાબદારી સોંપવામાં આવી સ્વીકારતા હતા, એવું જ એનું સમાજમાં પણ એવું હતું.
કોઈ પ્રસંગ હોય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પ્રસંગ હોય તો એને કોઈ પણ પ્રકારના વાડા નડતાની રાજકોટના અનેકો એવા પ્રસંગો છે. ઈદ મિલાદનું ઝુલેસ હોય થી માંડીને ઝૂલેલાલજી જે સિંધી સમાજના જે છે એનું હોય ઉત્સવ હોય કે આપણી જન્માષ્ટમીની કે હનુમાન જયંતીની રથયાત્રા કે શોભાયાત્રા હોય, વિજયભાઈ એટલે તમારે અહીંયા રાજકોટનું એવું ઘરાનું કે ઈ આવા પ્રસંગોમાં અચૂક હોય જ. ક્યારેય એની ઉપર એવો દાગ નથી લાગ્યો કે આ 100% કાસ્ટને વધારે પ્રમોટ કરે છે અથવા તો ફલાણી કોમ કે કાસ્ટને ધિક્કારે છે. આવું સર્વ સ્વીકૃત એનું વ્યક્તિત્વ હોવાને કારણે રાજકોટે બહુ મોટો એક નેતાને આશાસ્પદ લોકો ગુમાવવાનો હાદસો અનુભવ્યો છે. જગદીશભાઈ, હું સોશિયલ મીડિયા પર બી ગઈકાલથી જે પોસ્ટ વાંચું છું ઘણી, એમાં ઘણા પત્રકાર મિત્રો પણ જે લોકો એમ ભાજપના ટીકાકાર ગણાય છે, એટલે એકદમ એગ્રેસિવ ટીકાકાર છે, એ બધા પણ એક વાતે સંમત હતા કે વિજયભાઈ એમની સાથે આત્મીય સંબંધ રાખતા હતા, પ્રેમભર્યા સંબંધ રાખતા હતા. આગલે દિવસે શું લખ્યું હોય બીજે દિવસે મળે તો પણ ભૂલી જતા હતા અને એમની સાથે બેસીને ચા પીતા હતા. એટલે આ બહુ જ એક પ્રકારે જોઈએ તો ખરેખર તો ભાજપની આપણે વાત કરીએ તો, કારણ કે એવું ભાજપના નેતાઓને એવી ઇમેજ છે કે મનમાં રાખે છે કે ભાઈ મારી ટીકા કરીને આ થયું ઢીકણું થયું. ત્યારે વિજયભાઈ એ પ્રકારના નહોતા. એ એમના વિરોધી વિચારસરણી વાળા પત્રકારો સાથે પણ ખૂબ આત્મીય સંબંધ રાખતા. બિલકુલ સર, આપ સાચા છો. વિજયભાઈની અમે પણ અનેક જગ્યાએ ટીવી યુટ્યુબમાંથી માંડીને મેઇન સ્ટ્રીમ ટીવીમાં અમે પણ આલોચના કરી, વ્યક્તિગત મેં પણ વિજયભાઈ અને અત્યારના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ, હમણાં 2-3 દિવસ પહેલા અમે લોકોને મળ્યા હતા અમારા ફંક્શન, જે અમે પછી વિજયભાઈના કારણે આ દેહાંત થયું અને જે આખી કરુણાંતિકા થઈ એટલે અમે અમારો કાર્યક્રમ મોકૂફ રાખ્યો. પણ જયારે અમને ખબર નથી ત્યારે અમે સીએમ ને મળ્યા હતા. મુખ્યમંત્રી શ્રીએ પણ સંદિગ્ધ ભાષામાં કીધું કે પત્રકારોની આલોચનામાંથી અમે સારામાં સારી વાત જે હોય એને જ ગ્રહણ કરીએ અને સુધારવાની કોશિશ કરીએ છીએ, અમે ક્યારે એને માઇન્ડમાં લેતા નથી. એવી વાત જે છે વિજયભાઈ રૂપાણીમાં લાગુ પડે. વિજયભાઈ રૂપાણી તો વ્યક્તિગત મારા કેસમાં કહું તો અનેક જગ્યાએ એવી દુર્ઘટનાઓ બની હોય કે આપણે એની આલોચના કરવી પડી હોય એઝ એ જર્નાલિસ્ટ. પણ વિજયભાઈ ત્યાર પછી પણ મળ્યા, જ્યારે પણ મને મળ્યા એને ક્યારેય એ ખટકાથી ન મળ્યા, બલકે એ જ સમયમાં જયારે એ કોર્પોરેટર હતા અમે જે રીતે સાદગી સાલનથી મળતા હતા એવી જ રીતે મળીને બિલકુલ મીઠપથી એને વાત કરી, જગુ દાદા આપણે ક્યાંક બેસવું છે, આપણે ક્યાંક બેસવું છે, આવું કહેતા. એ મને લાટકોટ થી કયો કે હુલાવણા નતું, મને જગુ દાદા કહેતા કે જગુ દાદા આપણે બેસીએ, પછી જગુ હા બેસીએ. એટલે કઉ છું કે એનો આ જે સ્વભાવ હતો કે એ ગાંઠ ન વાળી લે કે આ મારા ટીકાકાર નથી. એને એમ કીધું કે તમે મારી ટીકા કરો છો એમાં હું વાજીબ પણ શોધી લઉં છું કે ભાઈ આટલું મારે સુધારવું જોઈએ, આ ટીકા વાજીબ છે. ભલે તમારા શબ્દો જે છે ગામઠી હોય કે અમુક પ્રકારના વિશેષ અમને લાગે એવા હોય છે 100%, પણ અભિવ્યક્તિની આઝાદી છે એ તો છૂટ છે. પણ હું એમાંથી ગ્રહણ એવું કરું કે મારે ખરા અર્થમાં કેટલી આમાંથી સુધારણા કરવાની જરૂર છે. આ સ્વભાવને કારણે વિજયભાઈ જે છે દરેક રાજકોટિયન્સને એમ લાગે કે વિજયભાઈ આપણા અંગત છે. જી જગદીશભાઈ, બીજી એક વાત કે વિજયભાઈએ જયારે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું ત્યાર પછી તેઓ નિષ્ક્રિય નહીં થઈ ગયા. ભલે ઓફિશિયલી પક્ષ માટે કાર્યકર જાહેરમાં કદાચ એમને નહીં દેખાતા હોય, એટલે નરેન્દ્રભાઈએ એમને પંજાબના પ્રભારી બનાવ્યા, મહારાષ્ટ્રના પ્રભારી બનાવ્યા, પણ એ તો ચાલો, એ તો આપણે એક સમજી શકીએ. પરંતુ મારા જે સૂત્રો છે એના કહેવા પ્રમાણે ભવિષ્યમાં વિજયભાઈ રૂપાણી માટે એક ખૂબ અગત્યની હોદ્દો નક્કી કરવામાં આવ્યો હતો, ભાજપના હાઈકમાન્ડે નક્કી કર્યો હતો. કારણ કે નરેન્દ્રભાઈને પણ જે કોઈ કારણસર નિર્ણય લીધો હોય વિજયભાઈને દૂર કરવાનો, પરંતુ મનમાં એમના માટે માન હંમેશા હતું. અને હું માનું છું જયારે સંઘમાં હતા ત્યારે નરેન્દ્રભાઈ રાજકોટ આવતા ત્યારે વિજયભાઈને ઘરે જ રોકાતા હતા, મારી એ જે ઇન્ફોર્મેશન પ્રમાણે. તો વિજયભાઈનું આ જે સડન ડેથ થયું, અને કારણ કે રાજકારણની રીતે જોયો તો એવી મોટી ઉંમર પણ ન કહેવાય એમની, તો હજુ ભવિષ્યમાં ઘણા મોટા હોદ્દા શોભાવી શકશે. બિલકુલ વિક્રમ સર, એક વાત તો એવી હતી કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ વિજયભાઈ રૂપાણીને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પણ નિમવાની તૈયારી કરી રહ્યું હતું. અને એનું કારણ એવું હતું કે એના નિમવા માત્રથી કાસ્ટિઝમનો જે પ્રશ્ન પેદા થવાનો છે એ નહીં થાત જ નહીં. બાકીના જો પટેલને બનાવે તો ઓબીસી નારાજ થાય, ઓબીસી ને બનાવે તો પટેલ નારાજ થાય, સવર્ણને બનાવે તો દલિત નારાજ થાય, દલિતને બનાવે તો સવર્ણ નારાજ થાય, ઘણું બધું થાય એમ હતું. અને હજી એ જ
ગોચ પરણો શબ્દ કહું, એ જ દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે. કોને બનાવવા? કારણ કે જેને બનાવશે નારાજ થનારાની સંખ્યા વધી જશે રાજી થનારા કરતા. એટલે એક મટીરિયલ તરીકે બે નામ હતા. એમાં એક નામ વિજયભાઈ રૂપાણીનું હતું, બીજું જગદીશ પંચાલ થી માંડીને ભાઈ ઓલા નાયક સાહેબ નું પણ હતું. પણ એ બધું તો પછી નામ તો ઘણા બધા, પણ વિજયભાઈ નું નામ થોડુંક અગ્રેસર વિચારવામાં આવી રહ્યું હતું એટલા માટે કે એ જૈન કોમ્યુનિટીના છે. એટલે પેલી વાત તો એનો સીધો હરીફ કોઈ નથી. જૈનમાં એવો કોઈ નેતા આમ નથી કે વિજયભાઈને ટક્કર આપે. એટલે અને બીજું એ સમાજ સધાર્મિક વિશેષ હોવાને કારણે એક તો એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. બીજું એને કારણે બીજી બધી જ જ્ઞાતિઓને આમાં એવું છે, તમારા ને મારા ઘરમાં લાઈટ જાય ને તો તમે જોજો આપણે પેલા શું કરશું, આપણે પેલા બાજુવાળા તમારે લાઈટ ગઈ તો હા તો આપણે તો વાંધો નહીં. ટૂંકમાં તું દુઃખી છો તો મને વાંધો નથી. આપણે ઇલેક્ટ્રિશિયન ને નહીં બોલાવીએ, જીબી ને ફોન નહીં કરીએ કે પીજીવીસીએલ ને નહીં કરીએ. બાજુવાળા તમારે ગઈ તો હા તો જાન છૂટી, તું દુઃખી છો ને એમ વિજયભાઈ ને થવાથી બીજી બધી જ્ઞાતિઓને શું થાત કે હાલો બીજું ગોળ્યું, પણ આપણા શત્રુ તો થયા નથી. વિજયભાઈ તો સૌનો મિત્ર છે, કોઈ ફરક નહીં બતા. એ એક ગણિત હતું, સમીકરણ. એટલે ભારતીય જનતા પાર્ટી એવી કલ્પનામાં હતા કે જો બનાવવા પડે તો વિજયભાઈને ફરીથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવી દઈએ. કારણ કે એક શબ્દ છે ને, એ ચૂંટણીના કોઈ પણ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી ટાઇટલ શું મારે છે, બેનર, વિજય વિશ્વાસ સંમેલન. જીતા પહેલા વિજય, આજે અત્યારે વિસાવદરમાં એ જ સંમેલનો ચાલે કે વિજય વિશ્વાસ. એમાંથી જ શબ્દ લઈને તમને કહું તો વિજયભાઈ જેવો વિશ્વાસુ મળવો ભાજપને અઘરો. એક સૌરાષ્ટ્રના ફાઇનાન્સ મિનિસ્ટર હતા, પક્ષના ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના નાણામંત્રી હતા. પાર્ટી ફંડ જેટલું પણ આવતું હોય ને જે કઈ વ્યવસ્થા કરવી ઘટતીમાં વિજયભાઈ ઉપર આ હાઈકમાન્ડ ને આંધળો ભરોસો હતો ને, ભરોસો અકબંધ રહ્યો, ક્યારેય તૂટવા ન દીધો. એટલે એક એવી ભૂમિકા વિચારવામાં આવતી હતી કે વિજયભાઈને પાછા પ્રદેશ પ્રમુખ બનાવીએ, પરંતુ ઈશ્વરે કંઈક જુદું ધાર્યું. એટલે આપણે અત્યારે જુદા કિસ્મની ચર્ચા કરી રહ્યા છીએ. જી સર. જી જગદીશભાઈ, આ ખૂબ જ દુઃખદ ઘટના બની અને વિજયભાઈની સાચી ઓળખ તમે અમારા દર્શક મિત્રોને આપી. અને વિજયભાઈ તો એવું વ્યક્તિત્વ હતા કે લાંબા સમય સુધી લોકોના મનમાનસ પર રહેશે. થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ. જી નમસ્કાર સર. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.